જય સ્વામિનારાયણ. ચાલો આપણે પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીના મુખે અબુધાબી મંદિરના વિશેષ પ્રસંગો સાંભળીએ. પ્રમુખ સ્વામી મહારાજ એવા પવિત્ર બ્રહ્મનિષ્ઠ ગુણાતીત ભગવાન સ્વામિનારાયણના ધારક એવા સત્પુરુષ ને સંત કે જે શબ્દ બોલ્યા છે એ શબ્દ તમારા ને મારા જીવનમાં સાકાર થતા દેખાય છે. અને we have seen that. People ask me very often કે સ્વામી આ મિડલ ઈસ્ટ ની અંદર મંદિર થવું, મહાન સ્વામી બોલ્યા ને એક ચમત્કાર છે. મહાન સ્વામી બીજું બોલ્યા ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનની શક્તિ આપણી કલ્પનામાં નથી આવતું. એ તો તમે ને હું તો વાત કરીએ, અત્યારે આટલું બધું મંદિર થઈ ગયું ને તો પણ રોજ મને લોકો મળે છે, મને કે સ્વામી ખરેખર થાય છે. I am being very honest. They ask me continuously, સ્વામી ખરેખર એટલે મંદિર જ થાય છે? મેં કહ્યું, come on guys, it's come out above the horizon. પણ આ મહાન આશ્ચર્ય એટલા માટે છે કે હમણાં જે જાહેરાત કરીને એ પ્રમાણે somebody had told me કે સ્વામી it is easier to build a mandir on the moon than to build a mandir here. કેમ? જે વ્યક્તિ અત્યારે આપણને મળે છે ને બધાને આશ્ચર્ય છે. મહાન સ્વામીએ એકવાર એક પત્રમાં લખીને મોકલ્યું હતું કે અમને જે મહાનુભાવો, જે ધર્માચાર્યો, જે મહાત્માઓ અને જે દુનિયામાં સફળ લોકો અમને મળે છે એ બધાને આશ્ચર્ય થાય છે કે આ ભૂમિ પર મંદિર થવું એક ચમત્કાર છે. એક બહુ જ મોટા મહાત્માને ત્યાં અમે ગયા હતા, બાપાની સાથે જ અમે હતા, મહાન સ્વામી સાથે, અને એમણે પણ બહુ જ ભવ્ય આશ્રમ કર્યો હતો, જેન્યુઇનલી ભવ્ય. તમે જોવો ને તો તમે પણ એકદમ ખુશ થઈ જાવ, લાગે ઓહો આ તો બહુ અદ્ભુત કામ કર્યું છે. મહાન સ્વામી મહારાજે બહુ જ અંતરના ભાવથી એમનો હાથ પકડીને કીધું કે આ જે રચના થઈ છે ને અદ્ભુત છે. અને તરત જ એ ધર્મગુરુએ મહાન સ્વામીનો હાથ પકડીને શું કીધું, મગર महाराज आप अबू धाबी में जो कर रहे हो इससे बड़ा कुछ नहीं है. અને બાપા કહે છે કે આ એક ભગવાનનો સંકલ્પ, ભગવાનનું ઐશ્વર્ય. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ, આપણે ગમે તેટલો દાખલો ને કલ્પના કરીએ ને તો એ આપણા ભેજામાં આવે એવું નથી. અને એનીબડી, હમણાં જ રિસન્ટલી અમે દિલ્હીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળીને નીકળ્યા હતા, અને જ્યારે અમે રસ્તામાં આવતા હતા તો એરપોર્ટ ઉપર અમને પંજાબ વિધાનસભાના અધ્યક્ષ મળ્યા. હવે એમને ને આપણને તો એવું કાંઈ, આ તો વચમાં પેસેન્જર તરીકે અમે ભેગા થયા, અને તે જ વખતે પડવારની અંદર કોન્વર્સેશન ઓફ મે બી 30 seconds or just 1 minute सीधी बात करी के स्वामी जी जो आबू धाबी में जो मंदिर बन रहा है वो आप ही बनाते हो. હવે મારું હિન્દી તો એવું નથી, બ્રહ્મરૂપ છે એટલે બેટર લેસ ઇઝ મોર. એટલે મેં કીધું કે જી હા, કે સ્વામી જી वो अकल्प्य है, अशक्य है, वो सबसे बड़ा एक चमत्कार है वहां बनना. હવે somebody I don't even know the name, somebody I've never met, somebody who just meets you as a stranger. પણ બધાના દિલમાં એક વાત આ થાય છે, કેમ? Because it's something different that we could have imagined. દુબઈમાં મને યાદ છે કે એકવાર અમે ફૂટપાથ ઉપર ચાલતા હતા સંતો, suddenly a car stopped. And I was surprised. Things like this don't happen often. And એમાંથી guess who came out? વામદેવ શાસ્ત્રી, ડેવિડ ફ્રોલી. કદાચ તમે નામ સાંભળ્યું હોય, હું એની પરિચય આપું. ડેવિડ ફ્રોલી એ બહુ જ મોટા વિદ્વાન છે, અમેરિકન છે, આર્કિયોલોજિસ્ટ છે, ઇન્ડોલોજિસ્ટ છે, ગ્રેટ સ્પીકર, અ થિંકર, એકેડેમિશિયન છે, અ ગ્રેટ રાઇટર, અને
એમને પદ્મભૂષણ ભારત સરકારે એવોર્ડ આપેલો છે. બહુ જ પ્રભાવશાળી વ્યક્તિ, આપણા કરતા પણ ઉંમરમાં મોટા. જેવા એ ગાડીમાંથી બહાર નીકળી અને તરત જ ફૂટપાથ ઉપર પંચાંગ પ્રણામ કર્યા. I was taken aback. તમારાથી વડીલ and somebody I respected deeply. અને એમને પંચાંગ પ્રણામ કરીને મને જે વાત કરીને I will never forget. You know what he said? કે સ્વામીજી, till now BAPS has built 1200 temples and they are all inspirational. જ્યાં જ્યાં આપણા મંદિરો છે એ બધી જ જગ્યાએ પ્રેરણાત્મક છે, લોકોના પરિવર્તન થાય, પ્રેરણા મળે, બધી જ જગ્યાએ. Till now BAPS has built 1200 temples, they are all inspirational. After Akshardhams, they became generational. But one mandir in Abu Dhabi is civilizational. It is bringing countries, civilizations, cultures and religions together. મૂળભૂત આપણા મંદિરોનો હેતુ તો આ છે જ, પણ ભૂમિ છે એના માટે સૌને આશ્ચર્ય છે અને એના કારણે બધાના મનની અંદર you can see કે there is this amazing અહોભાવ. અબુધાબીમાં મંદિર તો શરૂ થયું, પણ જ્યારે આપણને બહરેઇનમાં મંદિરની જગાની જાહેરાત થઈ, આઈ થિંક એવરીબડી નોઝ, બહરેઇનના રાજાએ આપણને જમીન આપી અને ત્યાં મંદિર કરવાની આવકાર્યા. સાઉદી અરેબિયાની એકદમ નજીક જ કહેવાય બહરેઇન. તે વખતે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે ટ્વીટ કર્યું, આખી દુનિયાના લોકોએ એને નવાજ્યું. પણ one big, very respected, very powerful diplomat, he sent an SMS to me. અને SMS ની અંદર શું લખેલું એનો ભાવાર્થ કહું છું કે સ્વામીજી, this is like a Cinderella story. સમજાય છે ને બધાને? ના ખબર હોય તો વાંચી લેજો. સ્વામીજી, this is like a Cinderella story. You are turning fairy tales into reality. In times to come, there will be legends. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings, just as there are legends about Buddhist monks talking with Chinese emperors. અને પછી આગળ લખે છે, હવે સાંભળો, કે once may be luck, but twice is brand BAPS. એક વાર કોઈક તમને પરવાનગી આપે તો કદાચ સમજાય કે કંઈક એને થયું હશે અને કંઈક એવું થયું હશે, આ છે તે છે, પણ બબ્બે વાર બબ્બે જગ્યાએ from everyone who is around. અને આનું કારણ શું છે? તો જ્યારે ગુરુવારી મહંત સ્વામી 2019 ની અંદર ખાત વિધિ માટે અબુધાબી પધારેલા, અને તે વખતે જ્યારે હિઝ એક્સેલન્સી શેખ નહયાન મુબારક અલ નહયાન એમણે પોતાની ગાડીમાં મહંત સ્વામીને બેસાડીને જ્યારે ગ્રેન્ડ મોસ્ક તરફ લઈ જતા હતા, તે વખતે ગાડીમાં મહંત સ્વામીએ મને કહ્યું કે તમે સાહેબને પૂછો, રાજાને, કે અમને કેમ જમીન આપી. આ હું તમને નિખાલસ કોન્વર્સેશન બારે પાડું છું આજે. We were in the car and I was also wondering, કારણ કે જો એક વાત બધાએ સમજવું જોઈએ, વર્ષોથી આવી માંગણી ચાલતી હતી. We are relatively new. આપણાથી પહેલા પેઢીઓ ગત જે આપણા વડવાયાઓ બધા ત્યાં હતા, બધાએ જ અવરનવર જ્યારે જગ્યા, દેશ ગરીબ હતો ત્યારે પણ મંદિર માટે કંઈક ને કંઈક વ્યવસ્થા અને જગા માટે માંગણી કરેલી છે. તો મહંત સ્વામીએ પૂછાવડાવ્યું એટલે મેં પૂછ્યું, અને તે વખતે શેખ નયાને કીધું સિમ્પલ એક જ લાઈન, because you are good people and you make people good.
આપણા મંદિરનો હેતુ શું છે? વોટ ઇઝ ધ ગોલ ઓફ આ મંદિર? Anybody who enters with faith, he changes. Anybody who enters without faith, he becomes still better. Anybody who enters even with suspicion, he still will find peace. Simple answer, you are good people and you make people good. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં.